પીએનબી હાઉસિંગ તરફથી શરૂઆત કરીએ. જે રીતના સીઈઓ જે એમના એમડી છે રિઝાઇન થઈ ગયા છે, એમની ટર્મ હજી બાકી હતી તો પણ અર્લી એક એમને રિઝાઇન કર્યું છે. નિયરલી અત્યારના 16.5% આપણે ઘટાડો જોઈ રહ્યા છે. એમના સમયમાં આપણે એક અગ્રેસિવ પીએનબી હાઉસિંગનું કામ જોયું, કાઉન્ટર 1200 સુધી પણ આપણે જતા જોયો. અત્યારના આઈ થિંક 800ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. પીએનબી હાઉસિંગ કઈ રીતના તમે જોશો, ચાર્ટ્સ કેવા લાગે છે? ચાર્ટમાં આપણે જોઈએ તો શાર્પ ડિક્લાઇન ગેપ ડાઉન બાદ એક સેલિંગ આવે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી ઓફકોર્સ આપણે જોઈએ તો અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. ચાર્ટ પર જે મેજર સપોર્ટ દેખાય છે 800 નો દેખાય છે, 800 ની નીચે જશે. સો ટ્રેન્ડ આમાં હજી વીક થશે. કોઈ બી લોંગ પોઝિશન્સ નહીં બનાવો, ઉછાળ એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઇમિડિયેટ અગર હું જોઉં, અહીંયા જે રેઝિસ્ટન્સ દેખાય છે કે એકને કંઈક 839 થી 840 નો દેખાય છે, દૂર છે. કેમ કે આપણે જોયું શાર્પ સેલ ઓફ જોવા મળ્યું છે. 840 ના નીચે છે, તો ધ્યાન લગીને 840 ના નીચે છે. કોઈ બી લોંગ પોઝિશન્સ નહીં બનાવો. પોઝિશન્સ હોય 800 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી હોલ્ડ કરો. અને 800 ના નીચે જશે તો આપણને ડેફિનેટલી આ સેલિંગ પ્રેશર ઇન્ટેન્સિફાઈ થતા જોવા મળશે. જે મેજર સપોર્ટ દેખાય છે મંથલી ટાઈમ ફ્રેમ પર, ઇટ ઇઝ અરાઉન્ડ 777. સો 777 ના ટાર્ગેટ આપણને જોવા મળશે અગર 800 ના નીચે અગર પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જશે. ઓકે, તો અહીંયા એક નેગેટિવ ટ્રેન્ડમાં જ અત્યારના આપણે પીએનબી હાઉસિંગના કાઉન્ટરને જોઈ રહ્યા છીએ. એઝ વી સ્પીક અત્યારના નિયરલી 17.5%નો 17.5%ની વચ્ચેનો આપણે દબાણ આ કાઉન્ટરમાં જોઈ રહ્યા છીએ.